सेवासी में मौजूद एफजीआई पर वर्ल्ड एनवायरनमेंट डे से पहले एनवायरनमेंट एंड अस शीर्षक के तहत एक विशेष सत्र का आयोजन हुआ। वडोदरा स्थित एनकोरा ईएसजी इमेज आईओ ग्रुप की सस्टेनेबिलिटी सब्सिडियरी की ओर से एनवायरनमेंट एंड अस शीर्षक के तहत एक विशेष सत्र का आयोजन आज करवाया गया। दरअसल 5 जून को वर्ल्ड एनवायरनमेंट डे मनाया जाने वाला है, उसके एक दिन पहले ये विशेष सत्र आयोजित करवाया गया था। पर्यावरण को केंद्र में रखते हुए उद्योग, शिक्षा, विकास और व्यवसाय की दिशा में आगे बढ़ रहे गुजरात के अग्रणियों की ओर से इस दौरान अपने विचारों की पेशकश की गई थी। सेवासी रोड पर मौजूद एफजीआई पर यह पूरा आयोजन हुआ था, जिस दौरान विशेष तौर पर एफजीआई के प्रमुख समीर खेरा, साथ ही पारुल यूनिवर्सिटी के वाइस प्रेसिडेंट डॉक्टर पारुल पटेल, इसके अलावा आर्किटेक्ट एंड अर्बन सस्टेनेबिलिटी एडवोकेट निमिष शाह और साथ ही चीफ मार्केटिंग अफसर एनकोरा ईएसजी संजय नायर मौजूद रहे थे। इन अग्रणियों की ओर से पर्यावरण बचाने के मुद्दे में अपने विचारों की पेशकश इस दौरान की गई थी। हमें एज एफजीआई हैप्पी के आज एनकोराए आज एमનું જે લોન્ચ સોફ્ટ લોન્ચ છે એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી એ ઇન્ડસ્ટ્રીનું આજે એક દુખતું રથ છે કે ઘણા ઇન્ડસ્ટ્રી સસ્ટેનેબિલિટી માટે કંઈ કરવા માંગે છે અને હું ટિપિકલી એમએસએમઈની વાત કરું છું, બહુ મોટા ઇન્ડસ્ટ્રીની વાત નથી કરતો કે એમએસએમઈને જે પ્રોબ્લેમ્સ છે આજે એક્સપોર્ટ કરતા હશે યુરોપમાં તો ત્યાં એમને કાર્બન ટેક્સનો પ્રોબ્લેમ છે, ઇન્ડિયામાં સપ્લાય ચેન ટોપ 1000 કંપનીઝમાં હશે તો એમને બીઆરએસઆર રિપોર્ટિંગ કરવું પડે છે। એટલે આ બધી વસ્તુને જોવા માટે એમએસએમઈનો જે રિસોર્સ બેઝ છે બહુ નાનો છે, ના એમને પ્રોપર માણસ મળે છે કે ના એમને પ્રોપર ગાઈડન્સ મળે છે। જે ટોપ નોચ કન્સલ્ટન્ટ છે એમની ફીસ બહુ વધારે હોય છે, એટલે એમને અફોર્ડેબિલિટીના ઇસ્યુ આવે છે। સો આવો પ્લેટફોર્મ જે એન્કોરા પ્રોવાઈડ કરવા માગે છે, આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ બેનિફિટ ફોર ઇન્ડસ્ટ્રી। અને એટ એફજીઆઈ અમે વી આર હેપી કે એઝ ઓલ્સો એટ એફજીઆઈ કે અમે એન્કોરા સાથે જે અમારું મેમ્બર બેઝ છે એમને આપણે આની બેનિફિટ્સ સમજાવીએ અને ઓલ્સો કે સાથે બેસીને જે મેમ્બર્સ માટે કંઈ સ્પેસિફિક પ્રોગ્રામ્સ હોય એ અમે કરવા વી આર મોર દેન હેપી ટુ ડુ દેટ। સો આઈ થિંક બહુ વેલકમ ઇનિશિયેટિવ છે અને આપણા વડોદરામાં છે એટલે વિશ એન્કોરા ઓલ ધ બેસ્ટ કે આગળ જઈને એમને એકદમ આમાં ફાસ્ટ દોડે અને આપણે વડોદરાને જ એક મોડલ સિટી આપણે બનાવી દઈએ કે જેમાં એન્વાયરમેન્ટ અને સસ્ટેનેબિલિટીનું એકદમ જડ જેવું થઈ જાય। અને હું વાત કરું છું એટલે હું એક વસ્તુ આપણે જે 17 સોશિયલ ડેવલપમેન્ટ ગોલ્સ કહીએ છીએ તો એન્વાયરમેન્ટ ઇઝ નોટ ઓનલી ટ્રીઝ એન્ડ વોટર એન્ડ ઓલ દેટ, ઇટ ઇઝ ઓલ્સો યોર હેરિટેજ। અને જે આપણી વડોદરાની હેરિટેજ છે એનું જે એડેપ્ટિવ રીયુઝ કરવું, એને કેવી રીતના કોન્ઝર્વ કરવું, એ બધું એક માસ્ટર પ્લાન જેવું બનવું જોઈએ। એટલે આપણું જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે વડોદરાની એમને પણ આપણે સાથે લઈને ચાલીએ આમાં તો બહુ જ સારું। ખાતે એન્કોરા કંપની એમને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, જેમાં મને ઇન્વાઇટ કરવામાં આવી। અહીંયા સમીરભાઈ ખેરા, એફજીઆઈ પ્રેસિડેન્ટ, સંજયભાઈ નાયર, એન્કોરાના સીએમઓ, ક્ષિતિજભાઈ વગેરે હાજર રહ્યા હતા। એન્કોરાનું મુખ્ય ઉદ્દેશ એન્વાયરમેન્ટને બચાવવાનું અને કઈ રીતે વોટર ક્રેડિટ, સોલાર એનર્જી, વિન્ડમિલ એનર્જી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર વેસ્ટ મેનેજમેન્ટ અને રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમથી ક્રેડિટ કંપનીને આપી શકાય એના ઉપર કામ કરી રહી છે। વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે કઈ રીતે યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓ પાર્ટિસિપેટ કરી શકે એના માટે બોલવા માટે મને આજે અહીંયા આમંત્રિત કરવામાં આવી હતી। પારુલ યુનિવર્સિટી તરફથી સ્ટુડન્ટ્સને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે પ્લાન્ટેશન કરવા માટે, એનર્જીનું કન્ઝર્વેશન કેવી રીતે કરી શકાય એના માટે અને કરિક્યુલમમાં આ સબ્જેક્ટને ઇન્વોલ્વ કરી અને સ્ટુડન્ટ્સને એમાં જાગૃત કરી શકાય એ માટેના પ્રયાસો નિરંતર રૂપે હાથ ધરાય છે। યુનિવર્સિટીમાં વોટર વેસ્ટ મેનેજમેન્ટ માટે પોતાનો એસટીપી છે, સોલાર એનર્જી માટે હાઈએસ્ટ રૂફટોપ સોલારનું અમે પ્લાન્ટેશન કરી દીધેલું છે। આ ઉપરાંત પ્લાન્ટેશન માટે એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને દર વર્ષે લગભગ 4500 જેટલા વૃક્ષોનું વાવેતર થાય છે, એની માવજત કરાય છે અને એ વૃક્ષ આજે વટવૃક્ષ બનીને કઈ રીતે
ભવિષ્યની પેઢીને આ સંતુલિત વાતાવરણ આપી શકે એના માટેના દરેક પ્રયત્નો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.